નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો મિત્રો, આઈ જસ્ટ હોપ કે આપ સૌને ખબર જ હશે કે ડિપ્લોમા એન્જિનિયરિંગનું સેમિસ્ટર 6નું પરિણામ ઓલરેડી ડિક્લેર થઈ ગયું છે. હવે જે સ્ટુડન્ટ્સ વિચાર કરતા હોય કે હવે મારે ડિપ્લોમા પછી ડિગ્રી કરવાનું છે, પરંતુ રજિસ્ટ્રેશન એમને ખ્યાલ હશે તો ક્લોઝ થઈ ગયું છે, બરાબર. પણ જુઓ મિત્રો, ECPC દ્વારા એક દિવસ પહેલાં એટલે કે ગઈકાલે એક રિવાઇઝ કેલેન્ડર આપવામાં આવ્યું છે. એનો મતલબ એ છે કે હજી સુધી કોઈ સ્ટુડન્ટ્સે સપોઝ કરો કે રજિસ્ટ્રેશન નથી કર્યું, તો મિત્રો આ 2 દિવસ એમને એક્સટેન્શન આપેલું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, એક્ટિવિટીઝ ઓવર, એટલે કે અહીં સુધી એમની એક્ટિવિટી જે છે કમ્પ્લીટ થઈ ગઈ છે. પરંતુ જે રિવાઇઝ કેલેન્ડર આપવામાં આવ્યું છે ગઈકાલે, એ તમે અહીંયા જોઈ શકો છો કે મેન્શન જ કરેલું છે ટાઇટલ કે ભાઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ બાય પેઇંગ રજિસ્ટ્રેશન ફી 350, બરાબર. એટલે કે તમારે રજિસ્ટ્રેશન ફી જે નોર્મલી આવે છે એ તમારે પેમેન્ટ કરવાની રહેશે, અને ઇન બિટવીન 28, 29 અને 30, આમ 3 દિવસની અંદર તમારે, અગર કોઈ એવો ફ્રેન્ડ્સ છે તમારો કે જેમને હજી સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું, કાં તો પછી તમે પોતે એવા છો કે ખબર જ ના પડી કે ભાઈ ક્યારે આ રજિસ્ટ્રેશન ચાલુ થયું, બરાબર. તો મિત્રો, હજી ECPC વાળાએ તમને એક ઓપોર્ચ્યુનિટી આપેલી છે. આ એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સ તેમજ ફાર્મસી બંને માટે એપ્લિકેબલ છે, રાઈટ. તો એના પછી હવે સપોઝ કરો કે કોઈ એવા સ્ટુડન્ટ્સ છે જેમને રજિસ્ટ્રેશન નથી કર્યું, બરાબર. તો સપોઝ કરો કે એમને 30 તારીખ સુધી કરી લીધું, કાં તો પછી ઓલરેડી કોઈએ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન પહેલાંથી કરી લીધું છે, તો હવે નેક્સ્ટ પ્રોસિજર શું રહેશે? તો દેખો ફ્રેન્ડ્સ, અગર કોઈ સપોઝ કરો કે કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જેમને પહેલેથી રજિસ્ટ્રેશન કરી લીધું હતું, તો જુઓ મિત્રો, એ લોકોને મોક રાઉન્ડ સુધીનું જે પ્રોસિજર છે, જે 27 જૂનના આજુબાજુ એમનું મોક રાઉન્ડ આવવાનું હતું, તો એ તો ઓલરેડી આવી ગયું છે, બરાબર. તો હવે જે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે કાં તો પછી નથી કર્યું, તો એ લોકોનું જે પ્રોસિજર છે, અહીંયા 8 નંબરની જે સિરિયલ છે અહીંયાથી ચાલુ થશે. તો 8 નંબરમાં શું મેન્શન કરવું છે કે ભાઈ 4 જુલાઈના રોજ તમારું એક ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ECPCના વેબસાઇટ ઉપર, જે ક્યારે આવશે? 4 જુલાઈએ. ત્યાર પછી એના બેઝિસ ઉપર તમે તમારો રાઉન્ડ 1માં, એટલે કે હવે એ સ્ટુડન્ટ્સ પણ રાઉન્ડ 1માં પાર્ટિસિપેટ કરી શકશે કે જે લોકોએ હજી સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું, બરાબર. તો એ લોકોની માટે જે ડેટ આપવામાં આવેલી છે રાઉન્ડ 1 માટે, કે જે લોકો ચોઇસ ફિલિંગ પણ કરી શકશે, બરાબર. તો એ લોકોની ડેટ છે 4 જુલાઈથી લઈને 7 જુલાઈ, એટલે કે 4, 5, 6 અને 7, એવી રીતે 4 ડેટ આપવામાં આવેલી છે. ત્યાર પછી જે બીજી બધી ડેટ્સ પણ મિત્રો જે ચેન્જ થયેલી છે ને, એને હાઇલાઇટ કરેલું છે, બરાબર. અહીંયા રેડ પેનથી જે તમે અહીંયા જોઈ શકો છો, તો બધું હાઇલાઇટ કરીને મૂક્યું છે, ઠીક છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે જોવા જઈએ તો અત્યારની પ્રોસિજર શું છે કે ભાઈ જો સ્ટુડન્ટ્સે ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કર્યું તો એ લોકો કરી દો, બરાબર. અને પછી એ લોકોનું જ એટલે કે ચોઇસ ફિલિંગ જે છે ક્યારથી શરૂ થશે? તો એ શરૂ થશે 4 જુલાઈથી, બરાબર. તો આઈ જસ્ટ હોપ ફ્રેન્ડ્સ કે આટલું તમને ખબર પડી ગઈ છે. અને એનું જે રિઝલ્ટ છે, બરાબર, અલોટમેન્ટ રિઝલ્ટ, તો એ ક્યારે આવશે? તો એ આવશે તમારું રાઉન્ડ 1નું અલોટમેન્ટ રિઝલ્ટ આવશે 9 જુલાઈએ. સપોઝ કરો કે તમને જે રાઉન્ડ 1માં કોલેજ એલોટ થઈ છે મિત્રો, તો એ તમને માન્ય છે કે ભાઈ હા, મને જે કોલેજ મળેલી છે એ હું કન્ફર્મ કરાવવા માંગુ છું, તો 9 થી લઈને 12 જુલાઈ સુધી તમારે શું કરવાનું કે ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એ પર્ટિક્યુલર કોલેજનું, રાઈટ. એમાં ટ્યુશન ફી આવી ગઈ, બરાબર. તો એ તમારે પેમેન્ટ કરી દેવાનું. અને પછી એ લોકો, એટલે કે જે રાઉન્ડ 1માં જે સ્ટુડન્ટ્સને જે કોલેજ મળેલી છે, તો એમનું ટર્મ જે છે ચાલુ થઈ જશે. બટ જનરલી એવું તો નથી થતું, એ લોકોનું ટર્મ ભલે અહીંયા મેન્શન કર્યું છે, પરંતુ થોડું લેટર થાય છે, કેમ કે હજી સુધી રાઉન્ડ 2 પણ આગળ આવે છે, પછી રાઉન્ડ 3 એટલે કે ઓફલાઈન એડમિશન બી થાય છે, રાઈટ. તો એટલું બધું આપણે આગળ નહીં જવાનું, પણ જનરલી અહીંયા જે ડેટ મેન્શન કરેલી છે એના કરતાં થોડું લેટર જે ટર્મ સ્ટાર્ટ થાય છે, બરાબર. એના પછી રાઉન્ડ 1 પછી શું થશે કે ભાઈ હવે કોઈ પર્ટિક્યુલર કોલેજમાં હજી કોઈ સીટો અગર બાકી છે, બરાબર, તો એનું એક લિસ્ટ બહાર પડશે કોલેજ વાઇઝ. એ ક્યારે પડશે? તો 14 જુલાઈના આજુબાજુ, બરાબર. હવે સપોઝ કરો કે કોઈ એવા સ્ટુડન્ટ છે જેમને જે કોલેજ મળેલી છે, બરાબર, તો એમને કોલેજ નથી લેવી, તો એ લોકો મિત્રો તમારું એ પર્ટિક્યુલર કોલેજનું એડમિશન તમે કેન્સલ પણ કરાવી શકો છો. તો એ લોકોની પણ ડેટ્સ ઓલમોસ્ટ સેમ જ આપવામાં આવેલી છે, એટલે કે 12 જુલાઈ. ત્યાર પછી જે સેમ પ્રોસિજર આપણે રાઉન્ડ 1 માટે કરતા હતા એવી જ રીતે રાઉન્ડ 2 માટે થશે. અહીંયા તમે જોઈ શકો છો રાઉન્ડ 2 ને બેઝિકલી આપણે રીશફલિંગ રાઉન્ડ પણ કહેવામાં આવે છે. તો એ ક્યારે થશે? તો 14 જુલાઈથી લઈને 17 જુલાઈ. પછી એનું રિઝલ્ટ ક્યારે આવશે? તો એનું આવશે 19 જુલાઈએ. પછી કોઈ એવા સ્ટુડન્ટ છે જેમ કે રાઉન્ડ 2માં જેને કોઈ પર્ટિક્યુલરલી કોલેજ મળી, તો એ કન્ફર્મ કરવા માંગે છે સીટ, તો એ લોકોને 19 જુલાઈથી લઈને 22 જુલાઈ સુધી પેમેન્ટ કરી દેવાનું, બરાબર. પછી આગળ શું થશે કે ભાઈ 23 જુલાઈએ ECPC કે તમને ફોર્મ બહાર પાડશે. તો એ ફોર્મમાં શું હશે કે ભાઈ રાઉન્ડ 2 પછી પણ હજી કોઈ સીટો બાકી છે તો એની વેકેન્સી વાળું એક PDF બહાર પાડશે. એ ક્યારે પાડશે? તો 23 જુલાઈએ, બરાબર. પછી એના પછી એક ઓફલાઈન રાઉન્ડ થાય છે, એ પછી આગળ આપણે તમને ડિસ્કસ કરીશું. બટ અત્યાર સુધી કોઈ એવા સ્ટુડન્ટ છે જેમને રજિસ્ટ્રેશન નથી કર્યું ECPCમાં, તો તમે મહેરબાની કરીને આ વિડીયો એમને જરૂર શેર કરી દો. ડોન્ટ વરી મિત્રો, એવું હોય ને તો હું આ જે PDF છે ને એને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેથી તમને સહેલાઈથી
આને રીડ આઉટ કરી શકો છો અને આગળની પ્રોસિજર પણ જે છે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી રીતે મહત્વપૂર્ણ જે વિડીયો છે બરાબર, એની માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નવા છો તો જરૂર સબસ્ક્રાઇબ કરો, કેમ કે આગળ જઈને જીટીયુની પણ કોઈ પણ અપડેટ આવે છે તો હું તમને સૌથી પહેલાં ઇન્ફોર્મ જરૂર કરું છું. ઠીક છે, તો મળીએ અગલી વાળી વિડીયોમાં. ત્યાં સુધી બાય.